બાંગ્લાદેશના ચીફ મોહમ્મદ યુનુસની ઈચ્છા પૂર્ણ થઈ ગઈ છે। આપને જણાવી દઈએ કે જ્યારે ભારત બાંગ્લાદેશ સંબંધોમાં તણાવ વચ્ચે બેંકોકની ધરતી પર પીએમ મોદીએ મોહમ્મદ યુનુસ વચ્ચે મુલાકાત થઈ। થાઈલેન્ડમાં બિમ્સ્ટેક પરિષદ દરમિયાન પીએમ મોદી અને મોહમ્મદ યુનુસ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ અને આ મુલાકાત ખાસ છે કારણ કે શેખ હસીનાના સરકાર ગયા પછી બંને દેશો વચ્ચે આ પહેલી દ્વિપક્ષીય બેઠક હતી। હકીકતમાં બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસની લાંબા સમયથી ચાલતી ઈચ્છા આખરે પૂર્ણ થઈ છે। તેઓ પીએમ મોદીને મળવા માંગતા હતા અને તેમની સાથે મુલાકાત કરવા માંગતા હતા। કડવાશને કારણે બેઠકો પર સસ્પેન્સ હતું, પરંતુ ભારત જે તેના પડોશી સાથે સારા સંબંધોની હિમાયત કરે છે તેણે બાંગ્લાદેશનો મુદ્દો સ્વીકાર્યો અને દ્વિપક્ષીય બેઠક માટે સંમતિ આપી। આ જ કારણ છે કે 4 એપ્રિલ 2025ના રોજ યુનુસે થાઈલેન્ડના બેંકોકમાં આયોજિત બિમ્સ્ટેક સમિટ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે।